તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? તો આજે આપણે લઈને આવી ગયા છીએ પ્રેક્ટિકલ નંબર 4 ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે, જેમાં આપણે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓને કામ આવે, ઉપયોગી થાય એ રીતે અહીંયા પ્રેક્ટિકલ આપણે કરાવીશું. તો ઇંગ્લિશ મીડિયમ વાળા, ગુજરાતી મીડિયમ વાળા બંને વિદ્યાર્થીઓ ફટાફટ અહીંયા આવી જાઓ. આપણે લોકો પ્રેક્ટિકલ શરૂઆત કરીએ. તો બેટા એનો હેતુ છે ઇંગ્લિશ મીડિયમમાં ટુ ડિટરમાઇન ધ રેઝિસ્ટન્સ ઓફ અ ગેલોમીટર બાય હાફ ડિફ્લેક્શન મેથડ એન્ડ ફાઇન્ડ ઇટ્સ ફિગર ઓફ મેરિટ. તો આ પ્રેક્ટિકલને આપણે દેશી ભાષામાં કહીએ છીએ ફિગર ઓફ મેરિટ નક્કી કરવું. ગુજરાતીમાં એને કહેવાશે અર્ધ આવર્તનની રીતથી ગેલોમીટરનો અવરોધ નક્કી કરવો અને ફિગર ઓફ મેરિટ શોધવી. તો મેઇન વસ્તુ એ જ છે કે ફાઇન્ડ ધ ફિગર ઓફ મેરિટ. ફટાફટ અહીંયા આવી જાઓ કેમેરામેન. તો કેમેરામેન આપણે અહીંયા આવી ગયા છીએ. પહેલા તો આપણે બેટા અહીંયા તમને પ્રેક્ટિકલમાં સાધનો બતાવી દઈએ કે સાધનોમાં તમને બે કળ જોઈશે, બરાબર. કળ સાથે અહીંયા એક ગેલોમીટર જોઈશે. તો અહીંયા તમને ગેલોમીટર દેખાઈ રહ્યું છે, એમાં 0 થી 30 કાપા તમને દેખાઈ રહ્યા છે, બરાબર. અહીંયા સુધી તમને આઈડિયા આવી ગઈ. આ છે બેટા બેટરી, બરાબર. તો બેટરી તમને આપેલી છે. આ છે મોટો રેઝિસ્ટન્સ, બરાબર. રેઝિસ્ટન્સ બોક્સ જે મોટું લીધું છે, અહીંયા એક લેવું પડશે નાનું રેઝિસ્ટન્સ બોક્સ અને બે કળ લેવી પડશે. બસ આટલા જ સાથેની જરૂર પડશે. આ લઈ લીધા છે વાયર. ઘણી વખત લીલા અને લાલ વાયરનો ઉપયોગ થાય છે, કાળા વાયરનો બી ઉપયોગ થાય છે, પણ આપણે આપણી જોડે જે અવેલેબલ હતા વાયર લીધા છે, બરાબર. તો હવે પહેલા તો બેટા આપણે સર્કિટ ડાયાગ્રામને બનાવીશું કે આની સર્કિટ કેવી રીતના બનશે, બરાબર. તો કેમેરામેન અહીંયા આવી જાઓ કે પહેલા તો આપણે અહીંયા બેટરી લઈશું. બેટરી સાથે આપણે જોડીશું એક કળને, બરાબર. ઠીક છે. આની સાથે આપણે જોડીશું એક રેઝિસ્ટન્સ બોક્સને, મોટા રેઝિસ્ટન્સ બોક્સને, બરાબર સર. અહીંયાથી આપણે જઈશું તો અહીંયા આપણે જોડી દઈશું ગેલોમીટરને. યસ સર. એક ગેલોમીટર સાથે આપણે સમાંતરમાં જોડીશું નાના રેઝિસ્ટન્સ બોક્સને, બરાબર. હવે વાત રહી સર બીજા કળની. તો ઘણી વખત બીજો કળ અહીંયા જોડવામાં આવે છે, ઘણી વખત અહીંયા જોડવામાં આવે છે. આપણે અહીંયા બીજો કળને જોડી દઈએ, બરાબર. ચલો, તો તમારે ડાયાગ્રામ બનાવવો પડશે અને પછી ત્યાં તમારા ટીચરને બતાવવો પડશે પ્રેક્ટિકલ એક્ઝામની અંદર. પ્રેક્ટિકલ બુકમાં કંઈક આવો ડાયાગ્રામ તમે બનાવ્યો હશે. રેઝિસ્ટન્સ બોક્સ 1 અને અહીંયા રેઝિસ્ટન્સ બોક્સ 2. ચલો બેટા આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરીએ. તો પહેલા બેટરીને બંધ રાખવાની, બરાબર, ઓફ ઉપર રાખવાની. ચલો આપણે પ્રેક્ટિકલની બેટા શરૂઆત કરીએ. હવે આપણે પ્રેક્ટિકલમાં લઈ લઈએ છીએ કે પહેલા આપણે લોકો બેટા અહીંયાથી જે આપણે ફિગર બનાવી હતી એનો ઉપયોગ કરીએ અને ફિગરનો ઉપયોગ કરી અને આપણે બેટરીના નેગેટિવ છેડાને કળના એક જગ્યાએ છોડીએ. તો બેટરીના નેગેટિવ છેડાને આપણે ગોઠવી દઈએ અહીંયા કે બેટરીના નેગેટિવ છેડાને. તો બેટરીના નેગેટિવ છેડાને અહીંયા બરોબર તમે આને થોડું ફિટ કરજો કે બેટરીના નેગેટિવ છેડાને આપણે કળના એક છેડા સાથે જોડીએ. તો બેટરીના નેગેટિવ છેડાને આપણે લોકો કળના એક છેડા સાથે વ્યવસ્થિત રીતે જોડી દઈએ. ઓકે, બરાબર. ફિટિંગ થોડું બરાબર કરવાનું બેટા, એટલે વાંધો આવશે નહીં. ઓકે. પછી કળના બીજા છેડાને રેઝિસ્ટન્સ બોક્સ, મોટા રેઝિસ્ટન્સ બોક્સ સાથે જોડીએ. ઓકે સર. તો કળના બીજા છેડાને આપણે લોકો મોટા રેઝિસ્ટન્સ બોક્સ સાથે જોડીએ. તો મેં કળનો બીજો છેડો લઈ લીધો, બરાબર. તો કળના બીજા છેડાને આપણે લોકો મોટા રેઝિસ્ટન્સ બોક્સ સાથે જોડીએ. તો કળના બીજા છેડાને આપણે લોકો મોટા રેઝિસ્ટન્સ બોક્સ સાથે જોડીએ. તો કળના બીજા છેડાને એકદમ મજબૂત રીતે, ફિટ રીતે આપણે મોટા રેઝિસ્ટન્સ બોક્સ સાથે જોડી દીધો, બરાબર. તો આપણી ઉપરની આકૃતિ પૂરી થઈ ગઈ. ઓકે સર, ઉપરની આકૃતિ પૂરી થઈ ગઈ. હવે અહીંયાથી બે ઘટના બને છે કે આ રેઝિસ્ટન્સ બોક્સનો એક છેડો, જો ધ્યાન અહીંયા આપજો કેમેરામેન, અહીંયા ધ્યાન આપો કે આનો એક છેડો, બરાબર, એ અહીંયા જશે અને આનો એક છેડો પણ અહીંયા જશે. કારણ કે રેઝિસ્ટન્સ બોક્સમાંથી એક છેડો ગેલોમીટરમાં અને બીજા રેઝિસ્ટન્સ બોક્સમાંથી પણ એક છેડો ગેલોમીટરમાં. તો ગેલોમીટરમાં હંમેશા બે છેડા જશે. બે છેડાને ગેલોમીટર સાથે લઈ લઉં છું અહીંયા. તો મેં બે છેડાને અહીંયા ગેલોમીટર સાથે લઈ લીધા. વાતને સમજો બેટા. અને અહીંયાથી બેટા અહીંયાના બે છેડા. તો એક છેડો આ રેઝિસ્ટન્સ બોક્સમાંથી ગેલોમીટર જાય છે. તો હા, મોટા રેઝિસ્ટન્સ બોક્સમાંથી એક છેડો જતો રહ્યો ગેલોમીટરની અંદર. યસ. અને નાના રેઝિસ્ટન્સ બોક્સમાંથી, મોટા રેઝિસ્ટન્સ બોક્સમાંથી ગેલોમીટર ઉપર, નાના રેઝિસ્ટન્સ બોક્સમાંથી પણ ગેલોમીટર. તો ગેલોમીટરમાં બે છેડા અહીંયા ભેગા થઈ ગયા, બરાબર. તો હંમેશા આમાં યાદ રાખવાનું, ગેલોમીટરમાં બે છેડા ભેગા થશે. ચલો અહીંયા સુધી આપણી આકૃતિ પરફેક્ટ બની ગઈ, બરાબર. અહીંયા સુધી પરફેક્ટ આપણી આકૃતિ બની ગઈ, અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. હવે એક છેડો હજી બાકી છે.
તો આ સાઈડની બેટા વાત કરીએ તો બેટરીમાંથી એક છેડો જશે ગેલોમીટરમાં, બેટરીના પોઝિટિવ ટર્મિનલમાંથી એક છેડો જશે ગેલોમીટરમાં અને કળમાંથી એક છેડો જશે ગેલોમીટરમાં. તો અહીંયા બી ગેલોમીટરમાં બે છેડા જશે. બરાબર. તો શું થશે કે બેટરીમાંથી એક છેડો જશે ગેલોમીટરમાં. બરાબર. તો બેટરીમાંથી આપણે એક છેડો જવા દઈએ ગેલોમીટરમાં. ઓકે, કે બેટરીમાંથી એક છેડો જશે ગેલોમીટરની અંદર. તો બેટરીમાંથી એક છેડો જાય છે ગેલોમીટરની અંદર. બરાબર. તો બેટરીમાંથી એક છેડો જતો રહ્યો ગેલોમીટરની અંદર અને કળમાંથી પણ એક છેડો જશે ગેલોમીટરની અંદર. देखो કળમાંથી એક છેડો ગેલોમીટરની અંદર, બેટરીમાંથી એક છેડો ગેલોમીટરની અંદર. તો કળમાંથી એક છેડો જશે તમારો ગેલોમીટરની અંદર. તો કળમાંથી તમારો એક છેડો ગેલોમીટરની અંદર જશે. તો જેમ બને એમ એવું ટ્રાય કરવાનું કે બંને છેડા એ એક સાથે જોડાય. બરાબર. તો બેટા આ તમારું જોડાણ થઈ ગયું છે. દેખો હવે કળનો બીજો છેડો બેટા, બરાબર, તમે થોડી ગોઠવણ કરી દીધી છે. કળનો બીજો છેડો એ નાના રેઝિસ્ટન્સ બોક્સ સાથે જોડવામાં આવે છે. તો કળનો બીજો છેડો આપણે જોડી દઈએ નાના રેઝિસ્ટન્સ બોક્સ જોડે. દેખો ધ્યાન આપજો. તો કળનો બીજો છેડો આપણે જોડી દીધો છે નાના રેઝિસ્ટન્સ બોક્સ જોડે. તો કળનો બીજો છેડો આવી ગયો છે નાના રેઝિસ્ટન્સ બોક્સની સાથે. તો દેખો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવણને બરાબર સમજી લેજો. બેટરીનો એક છેડો કળ જોડે, કળનો એક છેડો રેઝિસ્ટન્સ બોક્સ જોડે. તો પહેલી એક લાઈન થઈ ગઈ. બીજી લાઈન કે અહીંયા આનો એક છેડો ગેલોમીટર જોડે, બેટરીનો એક છેડો ગેલોમીટર જોડે. બીજી લાઈન થઈ ગઈ. બંનેમાંથી એક એક છેડા ગેલોમીટર જોડે. નીચે બે જણા હતા, કળ અને નાનું રેઝિસ્ટન્સ બોક્સ. આના બી એક એક છેડા કયો આવી ગયા? અહીંયા આવી ગયા. તો ગેલોમીટરમાં બેટરીનો એક છેડો, કળનો એક છેડો અને આનો એક છેડો અને નાના રેઝિસ્ટન્સ બોક્સનો એક છેડો. આ રીતે તમારી આકૃતિ આવશે. બરાબર. ખબર પડી કઈ રીતે આવે છે? તો દેખો આના બે છેડા, બરાબર, બેટરીમાંથી એક છેડો અહીંયા, કળમાંથી એક છેડો અહીંયા. બરાબર. અહીંયાથી બે છેડા કે મોટા રેઝિસ્ટન્સમાંથી અહીંયા, નાના રેઝિસ્ટન્સમાંથી અહીંયા. આ રીતે તમારો છેડા જોડાશે. અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. હવે બેટા આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરીએ. અહીંયા ધ્યાન રાખજો. બેટરીને હવે સ્ટાર્ટ કરીશ. ધ્યાન અહીંયા રાખજો. બરાબર. તો ગેલોમીટરમાં આપણે થોડું ધ્યાન રાખજો કે બેટરીને ઓન કરી દીધી છે. બરાબર. લાઇટ નહીં થાય પણ બેટરી ઓન જ છે. જો સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં ક્યારે પણ કળને ભરાયેલા રાખવાના નહીં. બરાબર. સ્વિચને શું રાખવાની? બંધ રાખવાની. EMF મેં લઈ લીધું છે બેટરીનું 2 વોલ્ટ. ગુજરાતીમાં કહેવાશે બેટરીનું વિદ્યુત ચાલક બળ. નંબર ઓફ ડિવિઝન ઓન ફૂલ સ્કેલ ઓફ ગેલોમીટર કેટલા આપેલા છે આપણે લોકોને? 30. ગેલોમીટરની પૂર્ણ સ્કેલમાં કાપાની સંખ્યા કેટલી આપેલી છે આપણે ત્યાં? તો 30 આપેલી છે. તો અહીંયા આપણે લખી દઈએ 30. બરાબર. હવે આપણા કોષ્ટકમાં બતાવી રહ્યું છે પહેલા તો રેઝિસ્ટન્સ શોધો, મોટામાં મોટો અવરોધ. તો આપણે પહેલા તો શું કરશું? તો પહેલા નાનાને આપણે સાઈડમાં મૂકી દઈએ. નાનાનું અત્યારે કામ નથી, આપણું કામ છે મોટાનું. બરાબર. તો મોટામાંથી આપણે મોટામાં મોટો અવરોધ કાઢીએ. બરાબર. તો મોટામાં મોટો અવરોધ મેં કાઢી દીધો 10,000 ઓમ. બરાબર. મેં 10,000 ઓમનો અવરોધ કાઢી દીધો. બરાબર. 10,000 ઓમનો મેં અવરોધ કાઢી નાખ્યો. બરાબર. અહીંયા દેખાઈ રહ્યું હશે 10,000 ઓમનો અવરોધ કાઢી નાખ્યો છે. હવે હું શું કરું કે જે પેલું મોટા સાથે કળ જોડેલું હતું, બરાબર, ત્યાં અહીંયા કળ ભરાવું. તો જેવું અહીંયા કળ ભરાઈશ, ગેલોમીટર શું દેખાડે છે? ડિફ્લેક્શન દેખાડવા લાગશે. તમે ગેલોમીટરને ઝૂમ કરીને જુઓ. ગેલોમીટર ડિફ્લેક્શન દેખાડી રહ્યું છે. બરાબર. તો ગેલોમીટરને ઝૂમ કરીને તમે જુઓ તો ગેલોમીટરમાં ડિફ્લેક્શન બતાવી રહ્યું છે. બેટા ગેલોમીટરમાં તમને ડિફ્લેક્શન બતાવી રહ્યું છે. એમાં કેટલા કાપા દેખાઈ રહ્યા છે? તો સર 0 થી ગણીએ તો 0 થી આપણને 21, 22, 23 ને 24 કાપા દેખાય છે. એક્ઝેક્ટ. તો અહીંયા આપણે લખી દઈએ આપણા કોષ્ટકની અંદર. બરાબર. રેઝિસ્ટન્સ કેટલું લીધો આપણે? 10,000 ઓમ લીધો. ડિફ્લેક્શન ઇન ધ ગેલોમીટર, ગેલોમીટરનું આવર્તન કેટલા કાપા બતાવે છે ભાઈ? તો 24 કાપા આપણને બતાવે છે. θ/2 કાપાને અડધા કરીએ તો કેટલા કાપા થઈ જશે? 12 કાપા થઈ જશે. 12 ડિવિઝન થઈ જશે. હવે છેલ્લે આપણે શોધવાનું છે શન્ટ રેઝિસ્ટન્સ, શન્ટનો અવરોધ. શન્ટ રેઝિસ્ટન્સ એ શન્ટનો અવરોધ. હવે બીજા રેઝિસ્ટન્સ બોક્સની વાત થશે. દેખો અહીંયા આપણે અટકાઈ ગયા છે. હવે દેખો કે હું શું કરું છું, ધ્યાન રાખજો કે θ/2 આપણને કેટલા મળ્યા? 12 મળ્યા. બરાબર. કેમેરામેન અહીંયા જ ફોકસ રાખજો. θ/2 આપણને 12 મળ્યા. અહીંયાથી મેં 10,000 કાઢ્યા
અહીંયા 24 બતાવી રહ્યું છે. હવે હું શું કરું કે હવે હું જે બીજું આપણો શન્ટ હતો, બીજી આપણી જે સ્વિચ હતી, કળ હતો ગુજરાતીમાં કહીએ તો, બીજી જે આપણી સ્વિચ હતી એને હું ઓન કરું. તો બીજી સ્વિચને જેવું ઓન કરીશ, ગેલોમીટર કેટલું બતાવવા લાગ્યું? 0 બતાવવા લાગ્યું. બરાબર. બીજી સ્વિચને જેવું ઓન કરીશ, બરાબર, દેખો અહીંયા બીજી સ્વિચ રાખું છું, આ સ્વિચને જેવી નીકાળીશ, બરાબર, એવું પાછું 24 બીજી સ્વિચ, પહેલી સ્વિચ તો જોઈન જ છે, બીજી સ્વિચને જેવી જોઈન કરીશ પાછું 0 બતાવવા લાગ્યું. બરાબર. તો બીજી સ્વિચ જોઈન કરી, 0 બતાવવા લાગ્યું. હવે મારે કરવાનું શું છે કે મારે θ/2 બરાબર મને કેટલું મળ્યું હતું? 12 મળ્યું હતું. બરાબર. θ/2 ની વેલ્યુ કેટલી મળી હતી બેટા? 12 ડિવિઝન મળી હતી. ગુજરાતીમાં કહીએ તો 12 કાપા મને મળ્યા હતા. બરાબર. ગુજરાતીમાં કહીએ તો મને 12 કાપા મળ્યા હતા. હવે મારે અહીંયા 0 થી 12 કાપા જવું પડશે. હવે મારે ગેલોમીટરની અંદર થોડું ઝૂમ કરો ગેલોમીટરને, તો મારે ગેલોમીટરની અંદર હાલ 0 બતાવી રહ્યું છે. કેમ? કારણ કે કળ જોડેલો છે, હાલ 0 બતાવી રહ્યું છે. હવે મારે 0 થી 12 કાપા જવું પડશે. 0 થી 12 કાપા સર હું કઈ રીતે જઈશ? તો મારે શું કરવાનું? અહીંયા ધ્યાન હવે તો નાના રેઝિસ્ટન્સ બોક્સ ઉપર ધ્યાન આપો. અહીંયાથી મારે એવા રેઝિસ્ટન્સ નીકાળવાના, એવા અવરોધ નીકાળવાના જેથી આ કાપો 12મા પર પહોંચે. બરાબર. આ કાપો 12મા પર પહોંચે. તો હું એક્ઝેક્ટલી અહીંયાથી પહેલા તો 100 ઓહમનો અવરોધ નીકાળું છું. જેવો મેં 100 ઓહમનો અવરોધ કાઢ્યો, જે કેમેરામેન અહીંયા બતાવો કે મેં 100 ઓહમનો અવરોધ કાઢ્યો, તો જેવો મેં અહીંયાથી 100 ઓહમનો અવરોધ નીકાળ્યો, બરાબર, હવે તમે ગેલોમીટરમાં બતાવો કે હવે ગેલોમીટરનું આવર્તન 0 થી કેટલું થઈ ગયું? તો સર હવે ગેલોમીટરનું આવર્તન થાય છે 0 થી એક્ઝેક્ટ 8 જેટલું થાય. હજી મારે 12 જેટલું પહોંચવાનું, તો હજી વધારે અવરોધ કાઢવો પડશે. તો મેં હવે આઈડિયા મારી કે હું અહીંયાથી, ઓકે કેમેરામેન, અહીંયાથી હું 20નો કાઢું. બરાબર. હવે ચેક કરું કે હવે કેટલું થાય છે ગેલોમીટર ઉપર. બરાબર. તો જેવો મેં 20નો કાઢ્યો, સર હજી 10 ઉપર પહોંચ્યું છે, હજી 12 ઉપર ગયું નથી. તો એક કામ કરું કે હું 20નો લગાવી દઉં સાઈડ અને હું 50નો કાઢ દઉં. 150 કેટલા પર પહોંચ્યું? તો સર એક્ઝેક્ટ 11 ઉપર પહોંચ્યું. બરાબર. એક્ઝેક્ટ 11 ઉપર આવી છે. થોડું ઝૂમ કરો કેમેરામેન હજી. બરાબર. તો એક્ઝેક્ટ કેટલા ઉપર આવે છે? તો થોડું ઝૂમ કરો. એક્ઝેક્ટ 11 ઉપર આવે છે. 11-12 ની વચ્ચે આવે છે. બરાબર. તો તમે સમલમ લખી શકો. એક કામ કરો કેમેરામેન, તો તમે સમલમ લખી શકો બેટા કે એક્ઝેક્ટલી 11 એટલે કે 12 ની ઉપર આવે છે. તો તમે કેટલો અવરોધ કાઢ્યો? તમે 150 ઓહમ અવરોધ કાઢ્યો. તો આપણો શન્ટનો જવાબ આવી ગયો 150. એક રીડિંગ આપણું થઈ ગયું. બરાબર. મજા આવી ગઈ. એક રીડિંગ પૂરું કર્યું. ચાલ હવે જી કેવી રીતના શોધવાના, કે કેવી રીતના શોધવાના, આર ઇન્ટુ એસ, આર માઇનસ એસ, એ બધું આપણે હવે થોડી વાર રહીને શીખવાડીએ છીએ. પહેલા તમે રીડિંગ લેતા શીખી લો, મેઇન વસ્તુ આ છે. પછી બધું શીખવાડીએ. ગ્રાફ દોરતા શીખી ગયા, રીડિંગ લેતા શીખી જાઓ. અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. હવે અમે બીજું રીડિંગ લઈશું બેટા. બરાબર. એક રીડિંગ હજી લઈ લઈએ, પછી આપણે પ્રયોગને સ્ટોપ કરી લઈએ. બીજું રીડિંગ કેવી રીતના લઈશું બેટા? તો પહેલા આને કાઢી દઈએ, નાનાને કાઢી દઈએ. બરાબર. અહીંયા 150 નીકળેલા જ છે. હવે મેં હતા અહીંયા લીધા હતા 10,000. બરાબર. અહીંયા મેં કેટલા લીધા હતા? 10,000 લીધા હતા બેટા. 10,000ની જગ્યાએ હું અહીંયા લઈ લઉં છું 15,000. તો મેં હવે 15,000નો રેઝિસ્ટન્સ કાઢી નાખ્યો. જો 15,000નો કાઢ્યો એટલે મારું ગેલોમીટર કેટલા તાપા બતાવે છે? જો તો જેવો 15,000નો કાઢ્યો, મારું ગેલોમીટર એક્ઝેક્ટલી 15 બતાવે છે. 15 કાપા બતાવી રહ્યું છે. 0 થી 15. 15 તો હું લઈ નહીં શકું. બરાબર બેટા. બતાવી રહ્યું છે 0 થી 15. 15 તો હું લઈ નહીં શકું. એટલે અહીંયા મેં 15,000નો અવરોધ કાઢ્યો, 15,000 ઓહમ. તો અહીંયા કેટલા કાપા લઈ લઈએ આપણે? 16 કાપા. ઇંગ્લિશ મીડિયમમાં લખાશે 16 ડિવિઝન. તો અહીંયા 16 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 8 કાપા. એટલે 8 ડિવિઝન. હવે બેટા મારે ફરી હું આ નાનિયામાં, બરાબર, એ છોટે બચ્ચે મેં ફરી હું સ્વિચને ઓન કરીશ. ફરી જેવી હું સ્વિચને ઓન કરીશ, એક મિનિટ, જેવી હું સ્વિચને ઓન કરીશ, બરાબર, ફરી હું સ્વિચને ઓન કરીશ. બરાબર. જેવી હું સ્વિચને ઓન કરીશ, અહીંયા કેમેરામેન, જેવી હું સ્વિચને ઓન કરીશ, હવે મારે એક્ઝેક્ટલી કેટલા કાપા પર જવાનું થશે? 8 કાપા પર જવાનું થશે. હાલ આપણને એક્ઝેક્ટલી થોડું નજીક જ દેખાઈ રહ્યું છે. હજી હું એક દેખો, રીડિંગ એકદમ નજીક આવશે. 150 આયા ને, તો રીડિંગ એકદમ નજીક આવશે. એકદમ નાનો અવરોધ 2નો કાઢું. બરાબર. મેં 2નું કાઢ્યું તો એક્ઝેક્ટલી કેટલા કાપા બતાવે છે? તો એક્ઝેક્ટલી 8 કાપા બતાવે સમથિંગ. બરાબર. એકદમ નજીક જવાબ આવશે. તો બેટા અહીંયા પણ તમે જવાબ લખી શકો કે મેં 152 ઓહમ કાઢ્યું. શન્ટનો અવરોધ લગભગ બધામાં સરખો આવશે બેટા. અહીંયા જવાબ તમારો સરખો રહેશે. જો પ્રેક્ટિકલ બુકમાં કેમેરામેન અહીંયા આવો કે જે આપણે વાત કરતા હતા કે દેખો અહીંયા પહેલા 10,000 હતા, પછી 11,000, પછી 12,000 કાઢ્યા, પછી 14,000 કાઢ્યા.
તો અહીંયા 28 ના 14, 26 ના 13, 24 ના 12, 22 ના 11, 20 ના 10. અહીંયા શંટનો અવરોધ તમે દેખો લગભગ કેવો રહે છે, સરખો રહે છે. ઓટોમેટિક સેટ થઈ જતું હતું ત્યાં. તો શંટનો અવરોધ લગભગ કેવો રહેશે, સરખો રહેશે. હમણાં જ આપણે રીડિંગ ટેબલ જોયું અને હમણાં જ આપણે પ્રેક્ટિકલ કરાયો. એમાં બે વસ્તુ આપણે બાકી રાખી હતી શોધવાની. મેં તમને કીધું હતું કે તમને શીખવાડીશું. તો શું શોધવાનું કીધું હતું કે જી કેવી રીતના શોધવાનો અને સર કે કેવી રીતના શોધવાનો, એ આપણે જે ટેબલ હતું એ ટેબલમાં હતું ખરી, બરાબર, કે જી અને કે. વાસ્તવમાં ઘણી વખત એવું થાય છે કે પ્રેક્ટિકલ એક્ઝામ એટલું બધું ચાલી જાય છે, તમે રીડિંગ લો, આ બધું લો બેટા, તો જરૂર પડતી નથી, છતાં પણ શોધવો કેવી રીતના આપણે જોઈ લઈએ બેટા. તો જી નું બેટા સૂત્ર યાદ રાખવાનું કે રેઝિસ્ટન્સ ઓફ ગેલોમીટર G ઇઝ ઇક્વલ્સ ટુ R ઇન્ટુ S R માઇનસ. તમને યાદ છે પેલા 10,000 વાળો પેલો કાઢ્યો હતો, તો રેઝિસ્ટન્સ 10,000 ગુણ્યા S 100, 10,000 માઇનસ 100 તો તમને 101 મળશે. પછી આપણે 11,000 કાઢ્યો હતો, પછી આપણે 12,500 કાઢ્યો હતો, પછી 14,000 કાઢ્યો હતો. તો એ પ્રમાણે R આપણને મળ્યો તો S. તો S આપણે છેલ્લે શોધ્યો હતો, યાદ છે રીડિંગમાં, શંટનો અવરોધ, બરાબર, શંટ રેઝિસ્ટન્સ છેલ્લે S શોધ્યો તો શંટ રેઝિસ્ટન્સ વાળી વાત છે અહીંયા. તો એ તમને મળી ગયું. तो हमें ने कीधु कि मीन वैल्यू ऑफ जी, तो जो भी रिजल्ट आया है वो प्लस करके डिवाइड बाय जितने भी है 5 वो कर दो, मेन रिजल्ट मिल जाएगा. उसके बाद उससे बोला फिगर ऑफ मेरिट ऑफ गैल्वेनोमीटर. देखो तो बेटा एक फॉर्मूला याद रखना है कि K इज इक्वल टू E बाय R प्लस G बाय 1 अपॉन थीटा. देखो थीटा क्या है, तो थीटा है नंबर ऑफ डिविजन्स. कि स्टार्टिंग में जब प्रैक्टिकल करवाया था तो याद करो, जब पहली जो लाइन हमने डाली थी तो उसके बाद जो गैल्वेनोमीटर दिखा रहा था कि कितने नंबर पर जा रहा था, तो 0 से मान लो डिफ्लेक्ट हो रहा था 30 पर, 0 से डिफ्लेक्ट हो रहा था 28 पर, तो वो थीटा वो है. जी हमें ऊपर से मिला. ई तो इसने ही लिया 6.49. हमारी जो बैटरी थी उसमें 2 वोल्ट था, तो हम लोग 2 वोल्ट ले सकते हैं, बराबर. आर तो आर है 10,000. ठीक है, ये सब मैं समझा रहा हूं अंडरस्टैंडिंग के लिए. बाकी अपने हिसाब से हम थोड़ा बहुत चेंज यहाँ पे जो रीडिंग आया है उससे हिसाब से चेंज कर सकते हैं. तो बेटा यहाँ पे वैल्यू पुट करनी है सिर्फ, और सभी के आंसर हमें लाने हैं एम्पियर पर डिवीजन. तो के की वैल्यू थोड़ी याद रख के सभी के आंसर हमें ला देने हैं. देखो मीन वैल्यू ऑफ द के, तो मीन वैल्यू फिर लास्ट में इसके जैसे ही मीन वैल्यू फाइंड कर लो एम्पियर पर डिवीजन, और रिजल्ट लास्ट में फाइंड कर दो कि रेजिस्टेंस ऑफ द गैल्वेनोमीटर बाय हाफ डिफ्लेक्शन मेथड, तो रिजल्ट फिगर ऑफ मेरिट ऑफ गैल्वेनोमीटर. ठीक है, इंग्लिश मीडियम में समझ में आ गया तो इजी था, इतना ज्यादा कोई टफ नहीं है. ठीक है, अब बात करते हैं बेटा गुजराती मीडियम में. तो गुजराती मीडियम वाला ध्यान नहीं आपो, गैल्वेनोमीटर नो अवरोध ની વાત કરી બેટા, તો આપણે સૂત્ર શીખ્યા હતા R into S R minus S ચેપ્ટર માં ચલાવ્યું છે ના, બરાબર. ના ખબર પડતી હોય તો મૂન ફિઝિક્સ માં ચેપ્ટર ના પણ વિડિયો મૂકેલા છે, તો એ જોઈ લેવાના, બરાબર. 10,000 ગુણ્યા 100, 10,000 માઇનસ 1000. ખબર છે કે પહેલા R બરાબર 10,000 નીકાળ્યો હતો, પછી R બરાબર 11,000 નીકાળ્યો હતો, અને છેલ્લે આપણને S એટલે કે શંટનો અવરોધ મળતો હતો, યાદ છે, પેલો કોઠો બનાવ્યો હતો. તો શંટનો અવરોધ અહીંયા 100 100 100 મેં કીધું હતું કે એક જેવો મળશે, ખબર છે, એકમાં 150 મળતો હતો, 152 મળતો હતો. યાદ આવ્યું કે ના આવ્યું? અહીંયા 100 લીધો છે કારણ કે એને એના પ્રમાણે લીધો છે, પણ આપણે આપણા પ્રમાણે લેવાનો, તો અહીંયા ખબર પડી જશે. પછી સરેરાશ, તો બધાનો સરવાળો ભાગ્યા 5 સરેરાશ. ફિગર ઓફ મેરિટ, તો ફિગર ઓફ મેરિટ તમે શોધતા આવડશે કે થીટા એટલે આંટાની સંખ્યા, કે પેલા કેટલું ડિફ્લેક્શન થતું હતું. તો યાદ કરો કે જ્યારે આપણે શરૂઆતનો પહેલો કળ ભરાયો, 10,000 વાળો નીકાળ્યો, પહેલો કળ ભરાયો એટલે સીધું ડિફ્લેક્ટ થઈને ઉભું રહેતું હતું. યાદ કર્યું, સીધું ડિફ્લેક્ટ થતું હતું, બરાબર. પછી આપણે એના અડધા ભાગ પાડી દેતા હતા, યાદ આવ્યું? તમે કુલ આંટાની સંખ્યા લખવાની. ઈ આપણે લોકો 2 વોલ્ટ લીધો હતો, બરાબર, અને 6.50 લીધો છે, કઈ વાંધો નહીં, બરાબર. જી તો આપણે ઉપરથી શોધી લીધો, તો તમને ગેલોમીટરની ફિગર ઓફ મેરિટ મળી જશે, બરાબર. એવું માનતો નથી, ઘણી વખત આવતું નથી, પ્રેક્ટિકલ પતી જતું હોય છે. મેન તો તમને રીડિંગ લેતા શીખવાડ્યું એ જ છે, છતાં બી એકવાર આપણે જોઈ લઈએ. તો એકવાર 2 સૂત્ર બેટા યાદ રાખવાના. કદાચ ત્યાં પૂછાય કે તમે એક રીડિંગ લીધું છે, પૂછાય તો એક વાર આને કરી દેવાનું, બરાબર. ચલો બેટા, હવે તો અહીંયા બી એવું જ છે કે ફિગર ઓફ મેરિટનું સરેરાશ મૂલ્ય તમારે લઈ લેવાનું, બરાબર, અને અર્ધઆવર્તી રીતથી આ અને ફિગર ઓફ મેરિટ કે શોધી અને અહીંયા મૂકી દેવાનું, આવડી જશે. ઓકે બેટા, ઓકે. ચલો, તો થેન્ક યુ, બરાબર. ઘણા બધા પ્રેક્ટિકલો બધા જ કરાયેલા છે, પ્લેલિસ્ટ આપેલું છે, લિંક પણ આપેલી છે દરેક પ્રેક્ટિકલની. અમારો ઓફિશિયલ નંબર પણ છે, એમાં સરસ મજાના લેક્ચર્સ બી મૂકેલા છે, બોર્ડના ઘણા બધા સારા એવા, બરાબર. તો ટાટા, બાય બાય, મળીએ.